મિત્રો મેથ્સ ની અંદર સાદું વ્યાજ ભાગ નંબર 2 ભાગ નંબર 1 ની અંદર પણ આપણે એની સામાન્ય બેઝિક અને સાદી રીતો ને અનુરૂપ દાખલાઓ જોયા છે. મેથ્સ રીઝનિંગ ના ચેપ્ટર્સ જે ચેનલ પર અપલોડ થઈ રહ્યા છે, બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આશા રાખીએ કે આ ભાગની અંદર પણ એવી અવનવી શોર્ટ ટ્રિક્સ આપણે જાણીશું. જોઈએ, કોઈ રકમ 3 વર્ષને અંતે 7/6 ગણી થાય તો વ્યાજ દર કેટલો હશે? મતલબ કે કુલ વ્યાજ મુદ્દલ 7/6 ગણું છે. આપણે કામ કરીશું કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીશું. વ્યાજ મુદ્દલ 7/6 પી માઇનસ મુદ્દલ પી બાદ કરીએ, જેની અંદર લસા રહેશે 6, અંશમાં છે 7 પી. પી ના લસા તરીકે 6 લીધા છે, તો અંશમાં પણ 6 વડે ગુણીશું, 6 પી. પરિણામે P/6, જે આપણને સાદું વ્યાજ દર્શાવે છે. 7/6 પી માંથી માઇનસ કરતા હવે આપણે સૂત્ર મૂકીએ તો I બરાબર PRN ભાગ્યા 100. જો I એટલે કે સાદું વ્યાજ, P ભાગ્યા 6, P વ્યાજ દર જે આપણે શોધવાનો છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલું નથી. N બરાબર 3 વર્ષ ભાગ્યા 100. જોઈએ તો તમામ જે સંખ્યાઓ છે બરાબરની તરફ લઈ જઈશું, R ને એના સ્થાને રાખીશું, તો P ભાગ્યા 6 ગુણ્યાની અંદર 100 ભાગ્યામાં P અને 3 બરાબર R, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જોઈએ, P દૂર થશે. હવે અંશની અંદર છે 100 અને છેદની અંદર 6 ગુણ્યા 3, માત્ર 2 દૂર કરીએ, અહીંયા 50. પરિણામે R બરાબર 50/9%. જો આપણે ભાગાકાર જોઈએ તો 50/9, 9 × 5 = 45, 5 વધે છે તો 5.59%. એટલે કે જો વ્યાજનો દર 5.59% હોય તો 3 વર્ષને અંતે એ જે રકમ છે એ 7/6 જેટલી થાય. જો આપણે બાદબાકી કરી સૌ પ્રથમ સાદું વ્યાજ મેળવ્યું, આના સ્થાને એ મળેલા મૂલ્યને મૂક્યું અને ત્યારબાદ આપણે સામસામે જે પણ ગુણાકાર અને ભાગાકાર થયો છે પ્રમાણે આપણને R મળે છે 5.59%. નેક્સ્ટ દાખલો દિવસ આધારિત. જેમ કેલેન્ડરના ચેપ્ટરની અંદર પણ આપણે જે દિવસોની ગણતરી કરી હતી એ પ્રમાણે અહીંયા દિવસો ગણીશું, પણ કેલેન્ડર ચેપ્ટર્સની અંદર કે જો વારની ગણતરી લેવાની હતી, એટલે શરૂઆતની જે તારીખ આપેલી હોય એ શરૂઆતની તારીખથી 1 દિવસ ઓછો લેવાનો. પરંતુ અહીંયા વ્યાજની ગણતરી છે તો ટોટલ દિવસ, જે દિવસથી એ શરૂઆત થાય એ ટોટલ દિવસો. તો અહીંયા ₹7,300 નું દાખલા નંબર 2 પહેલા દિવસોની ગણતરી કરી લઈએ. મે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધીની ગણતરી છે. તો મે મહિનાના 21 દિવસો. પ્રશ્ન થાય કે 21 દિવસો કઈ રીતે? તો 11 મે થી શરૂઆત થતી હોય તો શરૂઆતના 10 દિવસ બાદ કરીશું.
10 દિવસ બાદ કરીએ એટલે 31 માંથી 21, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની 10 તારીખ સુધી આ દિવસોની ગણતરી છે. જોઈએ તો કુલ દિવસો 3, 5, 8, 11, 12, 123 દિવસો. કુલ દિવસો છે 123. ફરીથી એકવાર ગણતરી જોઈએ તો 11 મે 1987 થી 10 સપ્ટેમ્બર, તો 11 મે થી શરૂઆત થાય છે. શરૂઆતના 10 દિવસ બાદ કરીએ તો 21 દિવસ. ત્યાર પછી જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31 અને સપ્ટેમ્બર 10 તારીખ સુધી લે 10 દિવસ. કુલ દિવસો થયા 123. જોઈએ I બરાબર PRN ભાગ્યા 100. સાદું વ્યાજ આપણે મેળવીશું. P 7,300, વ્યાજ દર 5% અને દિવસો 123 ભાગ્યા 100. પરંતુ અહીંયા ગણતરી વર્ષની અંદર નહીં પણ દિવસોની અંદર હોવાથી આપણે ભાગ્યામાં મૂકીશું 365. બે શૂન્ય દૂર કરીએ તો 13 ગુણ્યા 5 એટલે 365. તો 13 ગુણ્યા 5 એટલે 365. 5 અહીંથી આપણે દૂર કરીશું તો આપણને મૂલ્ય મળે છે 123 રૂપિયા. 123 રૂપિયા. P બરાબર 7,300, R બરાબર 5% લીધો છે. દિવસોની ગણતરી કરીએ તો 123 દિવસ મળે છે અને વ્યાજ પણ મળે છે 123 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કોઈ રકમ 15 વર્ષને અંતે બમણી થાય તો વ્યાજ દર શું હશે? કોઈ રકમ 15 વર્ષને અંતે બમણી થાય તો કેટલા વર્ષમાં એ 5 ગણી થાય? અહીંયા વ્યાજ દર મેળવી ફરીથી 5 ગણા પ્રમાણ કરી અને આ દાખલાને આપણે ગણી શકીએ છીએ. જો દાખલા નંબર 3 ની અંદર કોઈ એક રકમ 15 વર્ષને અંતે 3 ગણી થાય છે તો કેટલા વર્ષમાં એ 5 ગણી થશે? મિત્રો જોઈએ તો સામાન્ય સમજૂતી પ્રમાણે જેમ આપણે P નું પ્રમાણ 3 ગણું કે 5 ગણું લઈ અથવા પ્રથમ 3 ગણું લઈ વર્ષનું વેલ્યુ મૂકી P દૂર કરી R મેળવી શકીએ. R મેળવ્યા બાદ આ ગણતરી આપણે લોબી કરી શકીએ છીએ. પણ ચોક્કસ મિત્રો આ ભાગની અંદર જો આ દાખલો છે તો ત્યાં આપણે એક શોર્ટ ટ્રિકનો ચોક્કસ ઉપયોગ કરીશું. જે મૂલ્ય કે પ્રમાણ પ્રથમ હું લખી લઉં તો A-1 B-1 બરાબર x/x1. જોઈએ તો પ્રથમ જે મૂલ્ય આપણને આપેલો જેમ કે 15 વર્ષ અને 3 ગણી એ અંશનો ગુણોત્તર રહેશે. આ ગણાનું પ્રમાણ છે, આ વર્ષનું પ્રમાણ છે, મતલબ કે આપણે x1 મેળવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ કેટલા ગણું મૂલ્ય? તો 3 - 1. કેટલા ગણું મૂલ્ય થવું જોઈએ? 5 ગણું. 5 - 1 કેટલા વર્ષે? તો 15 વર્ષે. શું નથી આપ્યું? તો x1. જોઈએ 2/4 બરાબર 15x1. જો દૂર કરીએ 2 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, x1 સામે ગુણાકારમાં, માટે x1 બરાબર 15 ગુણ્યા 2 એટલે કે x1 બરાબર થશે 30 વર્ષ. ફરીથી એકવાર આપેલું પ્રમાણ 3 ગણું થતું હતું એ 5 ગણું ક્યારે થશે? અંશની અંદર આપણે મૂક્યું છે કે 15 વર્ષે
તો અહીંયા આપણે શોધવાના છે કેટલા વર્ષે 5 ગણી. તો જો કોઈ રકમ 15 વર્ષને અંતે 3 ગણી થતી હોય તો એને 5 ગણા થતા 30 વર્ષનો સમય લાગે છે. આ શોર્ટ ટ્રિક્સની મદદથી એકદમ ઝડપથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 4. કોઈ રકમ 5 વર્ષને અંતે બમણી થાય. કોઈ રકમ 5 વર્ષને અંતે બમણી થાય તો વ્યાજ દર શું હશે? મિત્રો, બમણી થવાનો મતલબ એટલે કે વ્યાજ મુદ્દલ એ મુદ્દલ કરતો બમણો. જો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલને બાદ કરી લેવામાં આવે તો વધેલું જે વ્યાજ છે એ વ્યાજ કેટલા પ્રમાણમાં? તો પી. રકમ બમણી થાય છે તો મુદ્દલ કરતો ડબલ એટલે 2p વ્યાજ મુદ્દલ, અને એમાંથી જો મુદ્દલ બાદ કરી લેવામાં આવે તો વધે છે સાદું વ્યાજ. અહીંયા સાદું વ્યાજ કેટલું બન્યું? તો p જેટલું. જોઈએ, સૂત્ર લખીએ તો I બરાબર PRN ભાગ્યા 100. I કેટલા? સાદું વ્યાજ તો p, મુદ્દલ પણ PR. વ્યાજ દર આપણે મેળવવાનો છે 5 વર્ષ. આર આપણે જાણતા નથી, વર્ષ આપ્યા છે 5 ભાગ્યા 100. 100 જો કે અહીંયા દૂર પણ કરી દઈએ તો 20. પી ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં, 20 સામે જશે તો ગુણાકારમાં, માટે આર બરાબર 20%. 20 ભાગાકારમાં છે, બરાબરની સામે જશે તો ગુણાકારમાં. પી ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. પી પી દૂર થશે, પરિણામે આર બરાબર મળે છે 20%. મતલબ કે મિત્રો, કોઈ એક રકમ 5 વર્ષે જો બમણી થતી હોય, 5 વર્ષે જો બમણી થતી હોય તો એનો વ્યાજ દર બને છે 20%. અને અંતિમ દાખલો જોઈએ. કોઈ રકમ સાદા વ્યાજે મુકતો 5 વર્ષને અંતે 520 રૂપિયા, 7 વર્ષને અંતે 568 રૂપિયા, તો મુદ્દલ શોધો. 5 વર્ષને અંતે 520, 7 એટલે કે 2 વર્ષનું વ્યાજ આપણે શોધીએ તો દાખલા નંબર 5, 2 વર્ષનું વ્યાજ મતલબ 568 માઇનસ 520, 48 રૂપિયા. 48 રૂપિયા 2 વર્ષનું વ્યાજ. હવે એ જો રકમ 5 વર્ષને અંતે 520 રૂપિયા વ્યાજ, 520 થાય છે, 48 રૂપિયા 2 વર્ષનું વ્યાજ. આપણે એક કામ કરીએ કે 5 વર્ષનું કેટલું વ્યાજ મળ્યું છે એ 5 વર્ષનું વ્યાજ 5 વર્ષના અંતે રહેલા વ્યાજ મુદ્દલમાંથી બાદ કરી લઈએ. જોઈએ તો 2 વર્ષનું વ્યાજ 48 રૂપિયા માટે 5 વર્ષનું વ્યાજ કેટલું? એટલે કે 48 ગુણ્યા 5 ભાગ્યા 2, 24 તો 48 અને 24 ને 5 વડે ગુણીશું 120 રૂપિયા. આજે 520 રૂપિયા વ્યાજ મુદ્દલ શબ્દ 520 રૂપિયા છે એ 5 વર્ષને અંતે બનેલું વ્યાજ મુદ્દલ છે. પરંતુ એ 520 વ્યાજ મુદ્દલમાં રહેલું વ્યાજ 120 છે, માટે મુદ્દલ બરાબર 520 ઓછા 120, 400 રૂપિયા. મતલબ કે એ વ્યાજે મૂકેલી રકમ 400 રૂપિયા હોય
તો 5 વર્ષને અંતે તે 520 અને 7 વર્ષને અંતે એ 568 રૂપિયા. મિત્રો, સાદા વ્યાજના બીજા ભાગની અંદર અગાઉ ગણેલા દાખલા પ્લસ આ રીતના દાખલાને એડ કરીએ તો એક બેઝિક કોન્સેપ્ટ સાદા વ્યાજનો પૂર્ણ થાય છે. અગાઉની જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ થવા જઈ રહી છે એમાં કેટલાક મિત્રો વિજ્ઞાનના ટોપિક છે. એવા વિજ્ઞાનના મહત્વના ટોપિક સાથે જેમ કે અણુ અને પરમાણુ બંધારણ, ઉર્જા સ્ત્રોતો કે પછી અવકાશ વિજ્ઞાનના કેટલાક ટોપિક સાથે આપણી ચેનલ પર આપણે નજીકમાં જ જોડાઈશું.